અને ખાસ આજના દિવસે એટીએફને લઈને મોટા સમાચાર આવતા દેખાયા। પહેલાં ભાવ વધારાની જાહેરાત આવી, ત્યારબાદ થોડા અહીંયાથી સ્પષ્ટતા પણ ફરી પાછી કરવામાં આવી કે વધારો થયો છે, પરંતુ ડોમેસ્ટિક ફ્લાઇટો પર એની કેવી અસર પડશે, શું ખાસ કરીને નિર્ણય છે, શું સ્પષ્ટતા આવી છે, આખો ઘટનાક્રમ શું હતો અને કેવી અસર આવશે, બધી વિગત લઈએ સહયોગી કરણ નેઘાંધી પાસેથી। જી કરણ, જણાવો એટીએફમાં વધારા અંગે શું રહ્યો આજનો આખો ઘટનાક્રમ અને શું એનાલિસિસ? જી, તો આજે સવારથી આપણે બજારમાં સમાચાર જોઈ રહ્યા છે કે એટીએફ એટલે કે એર ટર્બાઇન ફ્યુલ, જેને આપણે જેટ ફ્યુલ તરીકે પણ ઓળખીએ છીએ, તેના ભાવમાં 115% જેટલો તૂતિંગ વધારો થવાનો છે। જો કે ત્યારબાદ આઈઓસી અને જે પેટ્રોલિયમ મંત્રાલય છે તેમની બંને તરફથી આપણને સ્પષ્ટતા જોવા મળી કે ભાઈ એટલો બધો વધારો નથી થવાનો। તો આખો ઘટનાક્રમ શું હતો અને કયા હિસાબે આ આપણે સમાચાર બનતા દેખાયા તેના પર એક નજર કરીએ તો સૌથી પહેલાં તો સવારે 6 વાગે આઈઓસીએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે એટીએફનો ભાવ જે છે તેમાં અહીંયાથી 115%નો વધારો થશે। એટલે કે દિલ્હીમાં એટીએફના જે ભાવ છે તે 96,000 રૂપિયા પર કિલો લીટર જે હતા ત્યાંથી વધીને 2,07,000 રૂપિયા પર કિલો લીટર થઈ ગયા છે। હવે ત્યારબાદ આ એક પેનિક આપણે જોયું તમામ એરલાઇન કંપનીમાં। ત્યારબાદ 9 ને 20 આઈઓસીની એક નાની સ્પષ્ટતા આવી કે ભાઈ આ જે નવા ભાવ છે તે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર અપ્લાય નહીં થાય, માત્ર ઇન્ટરનેશનલ જે ફ્લાઇટ્સ છે તેના પર જ અપ્લાય થશે। આ બાદ 9:42 .22 પછી વધુ એક નોટિફિકેશનમાં આઈઓસીએ જણાવ્યું કે ભાઈ એટીએફના જે ભાવ છે તે 2,07,000 રૂપિયા નહીં પરંતુ 1,04,000 રૂપિયા સુધી જ રહેવાના છે। એટલે આજે 115%નો જે આખું તૂતિંગ વધારો હતો તે નથી, પરંતુ અહીંયાથી 8.5%નો જે છે તે વધારો અહીંયા કરવામાં આવ્યો છે। એટલે ત્યાંથી એક રિલીફ ફંડ જે છે તે એરલાઇન્સ કંપનીને આપણને આવતી જોવા મળી। આ સાથે જ પેટ્રોલિયમ મંત્રાલયે પણ એક એક્સ પર પોતાનું નિવેદન જાહેર કર્યું અને તેમણે કહ્યું કે ભારતમાં 2001થી જ જે છે તે તમામ જે ભાવ છે પેટ્રોલિયમના તે રેગ્યુલેટ થાય છે। આ સાથે જ વૈશ્વિક જે માપદંડો હોય છે, વૈશ્વિક બજારમાં જે પ્રાઇઝીસ હોય છે તેના પર એટીએફનો ભાવ જે છે તે નક્કી કરવામાં આવે છે અને દર મહિને તેમાં બદલાવ કરવામાં આવે છે। સાથે જ યુદ્ધને કારણે આજે 1 એપ્રિલ આપણે જોઈ રહ્યા છે કે એટીએફનો ભાવ જે છે તે અહીંયાથી 100% જેટલો વધી ગયો છે અને એવું પણ એક ભીતિ પણ હતી કે આનાથી પણ વધુ વધી શકે છે, પરંતુ અહીંયા તેમના જે મિનિસ્ટ્રી છે તેમના હસ્તક્ષેપ બાદ જે છે તે 25% જેટલો જ જે છે તે વધારો અહીંયાથી કરવામાં આવ્યો છે। એટલે કે એટીએફના ફ્યુલની પ્રાઇસ જે છે તે 15 રૂપિયા પર લીટર જેટલો વધારો જે છે તે આપણે જોયો છે। સાથે જ જે વિદેશી ફ્લાઇટ્સ છે તેમના માટે અહીંયા કોઈ રાહત નથી, તેમણે તો જે સંપૂર્ણપણે 100% જે વધારો થયો છે તે પ્રમાણે જે પ્રાઇઝીસ છે તે આપવા પડશે। હવે આ 25%નું ગણિત શું છે એકવાર તેના પર પણ નજર કરી લઈએ તો દિલ્હીમાં એટીએફના જે ભાવ છે તે ગઈકાલે એટલે કે 31 માર્ચે 85 રૂપિયા પર લીટર હતા અને હવે તે વધીને આજે જે છે તે 104 રૂપિયા પર લીટર જે છે તે થઈ ગયા છે। એટલે અહીંયાથી આ રીતનું એક ગણિત જે છે તે આપણને એટીએફના પ્રાઇઝીસમાં જોવા મળ્યું છે। અને અત્યારે જો આપણે તફાવતની વાત કરીએ જે સ્થાનિક બજાર અને જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ છે તેના માટેનો, તો આ બંને પ્રાઇઝીસમાં જે તફાવત છે તે 100 રૂપિયા પર લીટરથી પણ ઓછો છે તેવું કહેવામાં આવી રહ્યું છે। સાથે જ હવે એક નજર કરી લઈએ કે આની જે અસર છે તે ઇન્ડિગો પર કઈ રીતની પડી છે। આપણે આ સમાચારના સ્પષ્ટતા આવી ત્યારબાદ જોયું કે ઇન્ડિગોના શેરમાં આપણને 6% જેટલો વધારો જોવા મળ્યો, કારણ કે અહીંયા જે ઇન્ડિગોનો 40%નો ખર્ચ જે છે તે એટીએફ સંબંધિત હોય છે ફ્લાઇટ ઓપરેટ કરવાનો। હવે એટલો બધો જે પ્રાઇઝીસ છે 115%ની પણ જ્યારે 8.5%નો જ વધારો થયો છે તે અનુમાન કરતાં ખૂબ જ ઓછો છે। એટલે એની એક અસર જે છે તે આપણે ઇન્ડિગો પરના શેર પર પણ આજે આપણે આવતા જોઈએ। જી, આભાર કરણ, મારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, આ પ્રકારે તમામે